અને મારા મુખમાંથી સત્યના વચનને સંપૂર્ણપણે દૂર ન કરો, કારણ કે મારી આશા તમારા નિયમોમાં છે. શુક્રવાર 27 માર્ચ 2026. આજના ભાવના માટે મેં સેન્ટ જ્હોનના સુવાર્ત અનુસાર અધ્યાય 17 શ્લોક 16 પસંદ કર્યો છે. એ લોકો વિશ્વના નથી, જેમ એમ હું વિશ્વનો નથી. સુપ્રભાત મિત્રો. જેમ જીસસ પિતાને કહે છે કે અમે આ વિશ્વના નથી, કારણ કે અમે ઈશ્વરના રાજ્યના છીએ. ચાલો આ શ્લોક પર ભાવના કરીએ. આજની ભાવનાનો વિષય છે વિશ્વના નથી. જીસસ ક્રાઇસ્ટ તેમની મહાયાજક પ્રાર્થનામાં પ્રાર્થના કરે છે કે જે લોકોને તેમને સોંપવામાં આવ્યા હતા તેમને બચાવવા જોઈએ અને તે આવ્યા હતા દરેકને મુક્ત કરવા માટે. જે લોકોને ઈશ્વરે જીસસ ક્રાઇસ્ટને સોંપ્યા હતા, માનવજાતની સમગ્રતા, દરેક વ્યક્તિ જેણે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું હતું તેને મુક્ત થવાની અને ઈશ્વર સાથે ફરીથી સમાધાન થવાની તક મળી. અને જીસે યજુરજીએ તેમને જે કરવાનું હતું તે કર્યું. તેમણે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા જેથી તેઓ ક્રૂસ બહાર કાઢે, વિશ્વના પાપો બહાર કાઢે અને પછી આ વિશ્વમાં દરેકને મુક્ત કરે. અને તેમણે તેમના શિષ્યો અને લોકોને પણ સોંપ્યા કે તેઓ બહાર જાઓ અને સુવાર્ત ફેલાવો જેથી તેમના નામમાં વિશ્વાસ કરનારા દરેક, જે વિશ્વાસ કરે છે કે તે પિતાથી મોકલાયા છે તેઓ ચોક્કસપણે મુક્ત થશે. આ જીસસ ક્રાઇસ્ટનું ધ્યેય હતું અને તેમણે તે પૂરું કર્યું અને હવે તેઓ પિતા સમક્ષ મહાયાજક પ્રાર્થના કરે છે જેથી દરેક મુક્ત થાય. તેઓ ખાસ કરીને તેમના લોકો માટે પ્રાર્થના કરે છે જેમને વિશ્વમાં જવું પડશે. તેઓ કહે છે કે તેઓ આ વિશ્વના નથી, જેમ હું વિશ્વનો નથી. મિત્રો, અમારામાંથી દરેકને આ વિશ્વમાં મોકલવામાં આવ્યા છીએ અને આ વિશ્વની કોઈ વસ્તુએ અમને જીસસ અને ઈશ્વર જેટલી આકર્ષિત ન કરીએ, કારણ કે અમે પ્રભુના છીએ, અમે ઈશ્વરના રાજ્યના છીએ. અમારે જે કરવાનું છે તે એ છે કે અમારા પાપોની પશ્ચાત્તાપ કરો, ઈશ્વર તરફ નજર ઊંચી કરો અને પછી સમજો કે ઈશ્વરનો અમારા માટે શું હેતુ છે અને વિશ્વમાં બહાર જાઓ, સુવાર્ત શેર કરો અને વિશ્વને કહો કે અમે આ વિશ્વના નથી. અમારી પાસે એક વિશ્વ છે, અમારી પાસે ઈશ્વરનું શાશ્વત રાજ્ય છે. જે અમે અહીં છીએ તે હવે મરણશીલ છે અને તે માત્ર થોડા સમય માટે છે, પરંતુ જેમાં અમારે પ્રવેશ કરવાનું છે તે અમર, શાશ્વત અને ઈશ્વરનું રાજ્ય છે. તેથી ચાલો હંમેશા ઈશ્વર જે ઈચ્છે છે તે કરીએ, રાજ્યના લોકો જેવા જીવીએ. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, અમારા સ્વર્ગીય પિતા, લોર્ડ, અમને આ વિશ્વમાં તમારા બાળકો તરીકે જીવવામાં મદદ કરો. ક્રાઇસ્ટના નામે અમે પ્રાર્થના કરીએ. આમીન.